અજ્ઞાન તિમિરાંધાનામ દીપોયમ જ્ઞાન સિદ્ધિતઃ. આપ બધા જાણો છો કે અંધારામાં માણસ ભટકાય બહુ. અંધારું હોય, ક્યાં પગ પડી જાય, ક્યાં ભટકાઈ જાય, કંઈ નક્કી નહીં. લાઇટ હોય, પ્રકાશ હોય તો માણસ ભટકાય ઓછો, અંધારામાં ભટકાય બહુ. અજ્ઞાન છે એ અંધારું છે, અને જેટલું જીવને અજ્ઞાન એટલો એ બિચારો ખોટે માર્ગે ભટકાય બહુ. એના પગ ક્યાં પડી જાય એ કંઈ નક્કી નહીં. એટલે શાસ્ત્રરૂપી, કથારૂપી, સત્સંગરૂપી દીપ પ્રગટ થાય તો એને ખબર પડે કે આ કરાય, આ ન કરાય, આ જોવાય, આ ન જોવાય, આ બોલાય, આ ન બોલાય, આ કરાય, આ ન કરાય, એનું એને જ્ઞાન થાય. અને ઘણી ઘણી વખત આવી કથાઓ દ્વારા માણસને બહુ સારી પ્રેરણાઓ મળતી હોય. કાલે પરમ દિવસે મુકેશ ખન્ના કથામાં આવ્યા હતા. ભીષ્મ પિતામહનું પાત્ર જેણે ભજ્યું ને મહાભારતની સિરિયલમાં, બહુ એણે એક સરસ વાત કીધી. આ કથામાં લોકો હજારો આવે, ક્યારેક કોઈ એવી સારી પ્રેરણા મળી જાય. મુકેશ ખન્નાએ કીધું કે મેં મહાભારતની સિરિયલમાં કામ કર્યું, શક્તિમાન સિરિયલમાં કામ કર્યું, ઘણા પિક્ચરોમાં કામ કર્યું, પણ હજી સુધીમાં મેં ક્યારેય શરાબ પીધી નથી અને ક્યારેય સિગારેટ પીધી નથી. કે મને કોઈ મારા મિત્રોએ, દોસ્તોએ એમ કીધું કે લે તારે લેવી પડે, અમારી દોસ્તીને ખાતર લે, તો મેં એને એમ કીધું કે તારી દોસ્તી પાછી લઈ લે, પણ મારે શરાબ નહીં પીવાય. કે તારી દોસ્તી પાછી લઈ લે. આવી બે વાત કોઈને કદાચ જાણવા મળી ગઈ ક્યાંકથી. મને કાલે ઘણા લોકોએ કીધું, મને કે આ વાત બહુ સારી કરી, કારણ કે આજે આ માર્ગે લોકો ઘણા જવા માંડ્યા છે. ત્યારે કથામાંથી, સત્સંગમાંથી કોઈ સારી પ્રેરણા મળે અને માણસનું જીવન સારે માર્ગે જાય તો સુખી થાય. સ્વામિનારાયણ ભગવાને બે વાત કરી. એક તો અજ્ઞાનરૂપી અંધારું દૂર કરવા માટે સત્સંગ છે એ દીપકનું કામ કરે છે. બીજું કામ, ક્રોધ, લોભ. જો આ શરીરમાં રોગ ઘણા થાય, ડાયાબિટીસ થાય, બ્લડ પ્રેશર હોય, હાર્ટ એટેકના, હાર્ટના પ્રોબ્લેમ, પગના, ગોઠણના, ભાતના તાવ ને બીજું ને ત્રીજું, ઘણા ઘણા રોગ આવે. એક પણ રોગ આવે એટલે શરીરમાં મજા ન આવે. રોગ નાનો હોય કે મોટો, ખાલી મૂંઢિયું ગુમડું થયું હોય તો હક ન આવે, બેહવા ન દે, ક્યાંય શાંતિ લેવા ન દે. નાનો એવો રોગ હોય શરીરમાં ખાલી. આ ડાયાબિટીસ આમ કોઈ રોગ ન કહેવાય, પણ માળો હેરાન જ કર્યા કરે. લ્યો, લગ્નમાં જઈને લાડવા જોઈને આપણે જ બેળ્યા જ કરવાનું. હાલો લાડવા જોઈને બેળ્યા. અમારે સુરતમાં એક ભાઈ છે, બહુ સાહેબ, મને કે સ્વામી હું ક્યાંય પણ ફંક્શનમાં, જમણવારમાં જાઉં ને, મારી પડખે 2-3 ડાયાબિટીસવાળા બેહાડું. આને હું ખાવાની બહુ, અને થોડે થાય ને એ કે પછી હું એક લાડવો મૂકીને વૈયા જાય, આપણે હવે એક કે પૂરું થાય નહીં, અને ગયા હોય ક્યાંક તો બીજો મંગાય નહીં. એટલે હું બાજુમાં 2-3 ડાયાબિટીસવાળા બેહાડું, અને એને હું કહું તમારે ના નહીં પાડવાનું, લઈ દેવાનો, ન ખાવો જ મન દઈ દેજો. એ કે પડકે 2-3 ડાયાબિટીસવાળા બેહાડે. એટલે એક નાનો એવો રોગ ખાલી થાય ડાયાબિટીસનો, હક ન આવવા દે, આપણને દુઃખી કર્યા કરે. શરીરના રોગ જેમ દુઃખી કરે, તનના રોગ જેમ આપણને દુઃખી કરે, ઈથી અત્યારે ઝાઝા માણસને મનના રોગ દુઃખી કરે છે. તનના રોગ કરતાં મનના રોગ વધી ગયા છે. એ કયા રોગ? કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, કોઈની હારે કોમ્પિટિશન, ભાતના રોગ લાગે જીવને, અને રોગ માણસને શાંતિ નથી લેવા દેતા. અને મને એવું લાગે છે કે અમુક પીવાનું તો આમાંથી વધી ગયું, ટેન્શનમાં. ઘણા એટલે પીવાનું શરૂ કરી દીધું. રાત્રે ઊંઘ ન આવતી હોય પછી જરાક બોટલ મારી લે. જોકે એ ટેન્શન ટાળવાનો ઉપાય નથી, પણ એ એને ખોટો પકડ્યો છે. આ ટેન્શન ટાળવાનો ઉપાય તો આવી સત્સંગ સભામાં જઈને બેસીએ ને, હળવા ફૂલ થઈ જાય ભાઈ. ટેન્શન એની મેળે દૂર વયું જાય. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે કંઈ આ રોગ થાય છે, તનના, મનના રોગ, અને એમાંય સૌથી મોટો રોગ જન્મ મરણનો રોગ, એ રોગ ટાળવા માટે સત્સંગ છે એ સૌથી મોટું ઔષધ છે. અજ્ઞાનરૂપી અંધારું ટાળવા માટે આ કથાઓ,
એ દીપકનું કામ, દીવાનું કામ કરે, પ્રકાશનું કામ કરે છે. અને આ જે કંઈ મનના રોગ છે, જન્મ મરણના રોગ છે, એને ટાળવા માટે આ કથાઓ એ ઔષધિનું કામ કરે છે. અને એટલા માટે સતત સત્સંગ ને કથા વાર્તા સાંભળવા. સ્વામિનારાયણ ભગવાન બે વક્તા રાખતા, એક નિત્યાનંદ સ્વામી અને બીજા પ્રાગજી પુરાણી. સતત સ્વામિનારાયણ ભગવાન સત્શાસ્ત્રોનું વાંચન કરાવ્યા કરતા. એટલે મારે ને તમારે પણ જેણે જેણે આમાં તન મન ધનથી સેવા કરી છે, તમે બધા જે શ્રવણ કરવા આવ્યા છો, બધાનું ખૂબ સારું આ કથા દ્વારા થશે. કારણ કે સત્શાસ્ત્ર છે એ આપણને ઘણી ઘણી જીવવાની કળા શીખવાડે છે. એક વિચાર માણસનો ખાલી બદલી જાય ને ભાઈ, તોય જીવનમાં ઘણો સુખી થઈ જાય. એક અવળો વિચાર હોય ની છૂટી જાય તોય માણસ કેટલો સુખી થાય. એટલે એક કથા હું ઘણી વાર કહું છું કે કુંભાર હતો અને એ ચલમું બનાવતો હતો. પહેલાં અમારા બાપુઓ બધા ચલમું બહુ પીતા, બાવાઓ. તો એ ચલમ બનાવતો હતો. પછી ઘણી બધી ચલમો બનાવી માટીમાંથી, પછી એને ભાંગી નાખી અને વળી પાછો એમાંથી એક ઘડો પાણીનો બનાવવા માંડ્યો. એટલે ઘડો બનાવતો હતો ત્યારે માટીએ કુંભારને એટલું પૂછ્યું કે ભાઈ તું પહેલાં અમારામાંથી ચલમ બનાવતો હતો અને હવે ઘડો કેમ બનાવવા માંડ્યો? કુંભાર કે મારો વિચાર બદલી ગયો. અને ત્યારે માટીએ એટલું કીધું કે તારો તો વિચાર બદલ્યો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. કે અમારી તો આખી જિંદગી બદલી ગઈ. જો તે અમને ચલમ બનાવી હોત માટીમાંથી તો અમારામાં તમાકુ ભરત, એને હળગાવત, અમે હળગત અને ચલમ પીનારાના હૈયાને પણ અમે હળગાવત. હવે તું અમને ઘડો બનાવ્યો છો, અમારામાં પાણી ભરાશે, અમે ટાઢા થાશું અને અમારા પાણી પીનારાના પેટ પણ ટાઢા કરશું. તારો તો વિચાર બદલ્યો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. એક વિચાર બદલે ખાલી આપણો, તો આપણી આખી જિંદગી ઘણીવાર બદલી જતી હોય. અને આ કથાઓ એ જિંદગી બદલવા માટે છે, આપણા ભાત ભાતના અજ્ઞાન ટાળવા માટે છે. અજ્ઞાન માણસને દુઃખી બહુ કરે છે. નાનું એવું અજ્ઞાન હોય તો દુઃખી બહુ કરે. ખબર નથી રહેતી ક્યાં શું કરાય શું ન કરાય. આજનું યંગ જનરેશન છે ને, કોમ્પિટિશનમાં અને શોર્ટકટમાં રૂપિયાવાળું થવામાં બહુ અવળી લાઈનો પકડી લે છે. ન નાખવાનું એમાં મોઢું નાખી દે, ન કરવાનું એ કામ કરી બેસે અને પછી દુઃખી બહુ થાય છે. તો ઘણાને જે મોટા મોટા ડુંગરા જેવા અજ્ઞાનો છે ભાઈ, એ દુઃખી કર્યા વિના રે નહીં. એટલે અજ્ઞાન ટાળવા માટે શાસ્ત્રો છે એ બહુ સરસ મજાનું દીપકનું કામ કરે છે.